પાસે છે ને આપણે ફોન લાવી પૈસા કઢાવવા પડશે. હા ભાઈ, મને નથી લાગતું હવે મોટા ભાઈ આપણને 1 રૂપિયો પણ આપશે. આપણે મોટા ભાઈ થોડાક લાલચું તો છે જ તે. આ આપણે 2 લાખ રૂપિયાની નુકસાની કરી. હવે નવો ધંધો ચાલુ કરવા માટે આપણે 1,20,000 રૂપિયાની જરૂર છે. એ ગમે એમ કરીને મોટા ભાઈ કઢાવવાના છે. મોટા ભાઈ હવે લાગે છે કે લાખ રૂપિયા આપશે નહીં આપણને. આપણે બહારને મોટા ભાઈને વાત તો કરીએ, પછી તમને ખબર પડશે ને. મને આપણે ગમે ધંધો કરીએ યાર, કંઈ સક્સેસ નથી જતા યાર. કંઈક વિચારીને કરીએ તો પણ ઊંધું પડે, વિચાર્યા વગર કરીએ તો પણ ઊંધું જ પડે. આ આપણા ભાગમાં જ ભમરો છે. આ મોટા ભાઈ જો આપણને સપોર્ટ કરે ને તો આપણું કામ થઈ જાય. અને આ ધંધો ભાઈ આપણે નાખશું ને એટલે એમાં આપણે 2 થી 3 લાખ રૂપિયા આરામથી કમાશું. હા, એ વાત તારી 100%. આ ધંધો જ એવો છે. હા, આપણે જઈએ તો હાલ મોટા ભાઈ. આવ બેટા. કેમ કઈ બીજું નવું કાંડ કર્યું છે કે બે આવીને બેસી ગયા? મોટા ભાઈ, અમારું ઓનલાઈન ફ્રોડ થયું છે. આ ઓનલાઈનનો નવો બિઝનેસ ચાલુ કર્યો હતો ને, એમાં પેલો ગોવિંદ અમારું ચીટિંગ કરી ગયો. 2 લાખ રૂપિયાની નુકસાની ગઈ. પણ તમે માણસ ઓળખ્યા વગર, માણસ જાણ્યા વગર એની હારે વહીવટ કરી નાખો તો આવું જ થાય ને. મોટા ભાઈ, અમને તો એની પર વિશ્વાસ જ હતો, પણ અમને શું ખબર કે આવો માણસ નીકળશે. અને ઓનલાઈનમાં અમને બંને ભાઈમાં કંઈ ખબર પડતી નહોતી એટલે અમારું ચીટિંગ કરીને વયો ગયો. તો પછી એમ ખબર પડ્યા વગર ધંધાએ ના લાગી ગયા હતા? કોઈ પણ જાતનું કાંઈ તમને ખબર જ નહોતી પડતી તો એમાં 2 લાખ રૂપિયા નાખી દેવાતા હોય? બા, એમાં પ્રોફિટ સારું હતું એટલે અમે પૈસા નાખ્યા, પણ અમને શું ખબર કે એ લોકો આવું કરશે અમારી સાથે. તમને પ્રોફિટ થયું? ન થયું ને? એ લોકોના પ્રોફિટ જોઈને આપણે ધંધા ન કરાય. લોકોમાં આવડત હોય એટલે ધંધો કરતા હોય, એને જોઈને આપણે ચાલુ ન કરાય. પણ મોટા ભાઈ, એ ભાઈ પણ બહુ સારું કમાતા હતા, 3 લાખ રૂપિયા પાડતા હતા. એટલે પછી અમે પણ ચાલુ કર્યું અને મિલિટરીના નામે અમારા 2 લાખ રૂપિયા ફ્રોડ થઈ ગયા. અરે ભાઈ, મિલિટરીના નામે આજે મોટરસાઇકલ, બુલેટ ગાડી, 4 વ્હીલર એ બધા વેચવાના એડ કરે છે એ લોકો, અને પછી પૈસા નંખાવી અને લોકોની સાથે ફ્રોડ કરે છે. હા મોટા ભાઈ, અમારી સાથે પણ એવું જ થયું છે. અને પૈસાની ચિંતા તમે નહીં કરતા, અમે સાયબર ક્રાઇમમાં પણ નોંધ કરાવી દીધી છે. અને મોટા ભાઈ, આજે નહીં તો કાલે એ પૈસા તો આપણા પાછા આવી જ જશે. અને મોટા ભાઈ, હું તમને શું કહું છું, એક નવો ધંધો છે. એ કરવા માટે અમારે 1,20,000 રૂપિયાની જરૂર છે. જો તમે આપો ને તો અમે નવો બિઝનેસ ચાલુ કરીએ. એ નવા બિઝનેસનું છે ને પૂરેપૂરું તમને જ્ઞાન ન હોય ને તો એ ન કરાય. એમ 1,20,000 તમને કહેતા થાય ને આને છે ને પરસેવો પડે છે 1,20,000 ભેગા થતા. હવે પૈસા નથી દેવાના. ના, નો દેવાય. તમારી જાતે તમારી માર્કેટમાંથી ક્રેડિટ હોય તો તમારી રીતે જે ધંધો કરો એ કરો. મારી પાસે પૈસા નથી. અને ખુદ કમાવ અને ખુદ ધંધો કરો. હવે ભાઈ પાસે પૈસા નથી માગવાના. મોટા ભાઈ, એકવાર પૈસા આપો ને પ્લીઝ. આ ધંધો બહુ સારો છે, એમાં પ્રોફિટ પણ સારું છે. આ પૈસા નહીં ડૂબે એની અમે તમને ગેરંટી આપીએ છીએ. ખાસ રોહન. હા, અને અમને અનુભવ પણ છે મોટા ભાઈ. ભાઈના એક ભાઈ છે ને તે હોટલ હાકે છે અને રોજનું 20 થી 30,000નો વકરો લઈ લે છે. તો તમારે 1,20,000 તો અમે 1 મહિનામાં પાછા આપી દઈશું. બા, તમે કહો પછી મારો વાંક નહીં કાઢતા. ના ના, નો જ કરાય ને. ઈ કરે છે. ઈ કેટલા વર્ષથી હોટલ ચલાવે શીખે તો મને કે 1 મિનિટ તું ઊભો રહે. કેટલા વર્ષથી ચલાવે છે ઈ? 3 કે 4 વર્ષ થયા છે. હા, 3-4 વર્ષમાં ઈ આજે 20 ને 30,000નો ઈ વકરો લે છે તો તમે લોકો 24 કલાકમાં લેવાના હતા? એ 5,000નો વકરો ન થાય. તમે સમજો જ ખરા કાંઈ? બા, એ ધંધો બહુ સારો છે અને બહુ હોટલ સારી હાલે છે.
કેવડું કાઉન્ટર છે એનું રોજનું 20,000 રૂપિયાનું તો કાઉન્ટર હું એ જ કહું છું, પણ 4 વર્ષથી કરે છે ત્યારે આજે 20,000નું કાઉન્ટર થયું અને તમે આજે ભાઈ પાસેથી 1.25 લાખ રૂપિયા લઈ જાઓ અને કાલથી હું તમારે 20,000નો વકરાવાનો અને પાછો આ નાનકો કહે છે કે એ તો અમે તમને 1 મહિનામાં ચૂકવી દેવું. ક્યાંથી ચૂકવવાના? સારું, જો તમારે પૈસા ન આપવા હોય ને તો કાંઈ નહીં, બહારથી હું 10% પૈસા લાવી નહીં, આ ધંધો તમે કરશો જ નહીં. હાલ સાવનું બધા એ હા કરજો જે કરવું હોય ઈ. જોયું તમારી કેટલી છે? 10% પૈસા લાવવા છે. એ છે ને તને ઓલામાં નાખવા માટે કે 10% કહું ને એટલે ભાઈ કહે કે ઊભો રહે હું તને દઉં છું, પણ તું પીગળતો જ નહીં. પણ બા એ બહારથી 10%ના પૈસા લઈ અને ધંધો કરશે અને ડૂબી જાય તો આપણે તો ગામમાં ઇજ્જત માટે થઈને પૈસા ચૂકવવા પડશે ને. એ હમણાં ભલે ને ગયા, મને ખબર જ છે એ કોઈ એનો ધણી નહીં થાય કે એને 10% પૈસા આપે. એ છે ને છેલ્લે રબડતા અહીંયા જ આવવાના છે અને ત્યારે કહેજે, બાકી શું થાય હું કહું તને, એ માગે ને પૈસા તું આપ્યા કરીશ ને આમને આમ ખાલી થઈ જઈશ. એટલે એને થોડુંક ભટકવા દે, થોડાક પાણા ખાવા દે, ઠેસું ખાવા દે, પછી આવે ને પછી તું કહેજે કે સારું હું દઉં છું પણ મને 6 મહિનામાં પૈસા પાછા જોઈ. એ શરતે તું એને દેજે. સારું બા, તમે કહો ત્યારે આપે. હા, મારે ઓફિસે જવાનું મોડું થાય. હા બટા જા ને. હા પણ જો પીગળ તો નહીં. જય શ્રી કૃષ્ણ અને હાચવીને જજો હો બટા. શું થયું? કેમ તમે આમ ગુમસુમ બેઠા છો? કંઈ નહીં, જવા દે ને. શું જવા દઉં? તને તો ખબર જ છે હા ઓનલાઈનનું ચાલુ કર્યું હતું એમાં આપણું ચીટિંગ થઈ ગયું, 2 લાખ રૂપિયાની નુકસાની ગઈ. અને એક નવો ધંધો સારો છે, એમાં 1.25 લાખ રૂપિયાનું જ રોકાણ છે. અને આ મોટા ભાઈ એની પાસે મેં પૈસા માગ્યા તો મને આપવાની ના પાડે છે. ખાતામાં 50 લાખ રૂપિયા પડ્યા હોય છે અને ભાઈઓને દેવાય એની પાસે લાખ રૂપિયા નથી. કંજૂસ. રાજ, તમે ચિંતા શું કરો છો? અને વારે ઘડીએ તમે મોટા ભાઈ પાસે માંગ્યા કરશો તો શું મોટા ભાઈ આપશે? એના કરતાં એક કામ કરો ને, તમારામાં આવડત તો છે જ, તમે વ્યાજે રૂપિયા લઈ આવો અને પછી ધંધો કરો. હા, વ્યાજે રૂપિયા લઈ આવો. વ્યાજ કોણ ભરશે? અને ગામમાં અત્યારે 10% રહી છે વ્યાજ. હાલી નીકળી, વ્યાજે પૈસા લઈ આવો. તો મોટા ભાઈ પૈસા નહીં આપે તો શું તમે ધંધો નહીં કરો? એ જ વિચારું છું કે હવે શું કરવું. ના મોટા ભાઈને છે ને પૈસો નકરો ગળે પડ્યો છે, ના ભાઈઓને પૈસા દેવા નથી. આ 2 લાખ રૂપિયા આપ્યા એમાં તો જાણે એહસાન કરી નાખ્યો એ વાત કરતા હતા. હું આજે બા પાસે અને મોટા ભાઈ પાસે ગયો, મેન સાવન એને વાત કરી કે અમારે એક નવો ધંધો કરવો છે તો મને 1,20,000 રૂપિયા આપો. તો મને ઘસીને ના પાડી દીધી. તો પછી જો મોટા ભાઈ નહીં આપે, તમે વ્યાજે નહીં લો, તો પછી તમે ધંધો શું કરશો? એના માટે હું કંઈક રસ્તો કરું છું અને પૈસા તો છે ને હું મોટા ભાઈ પાસેથી લઈને જ રહીશ. રાજ, હવે હું તમને કઈ રીતે સમજાવું? મોટા ભાઈ પાસેથી પૈસા લેવા માંગો છો અને મોટા ભાઈ નહીં આપે તો શું તમારે ધંધામાં નહીં રોકાણ કરવાનું? શું તમે આગળ ધંધો નહીં કરો? શું કામ મોટા ભાઈ પૈસા નહીં આપે? પૈસામાં એનો એકલાનો ભાગ નથી, અમારો પણ ભાગ છે. ફેક્ટરીમાં અમારો ભાગ છે. આ બાપુજી બધો ધંધો એને સોંપીને ગયા, એનો મતલબ એ નથી કે એકલા માલિક થઈ જાય. અરે પણ બાપુજી એમને ધંધો સોંપીને ગયા તો ધંધો મોટા ભાઈ સંભાળે છે, તમે પણ ધ્યાન આપો ને. તમે શું ધ્યાન આપે? શું ધ્યાન આપે આમાં? તમે 20,000 રૂપિયા પગાર આપવાનું કહે છે, મારો કાયદેસર ભાગ ન લાગે એમાં? મને નોકરી રાખવાની વાત કરે છે. નોકરીએ ક્યાં રહેવું છે? આપણે આ બધી વાત મોટા ભાઈને કરીએ કે આમાં અમારો સરખે સરખો ભાગ છે, આમાં અમે લોકો ધંધામાં ભાગીદાર છીએ, અમારે નોકરી પર નથી રહેવું. અને કાં પછી જો તમારે આમાં નથી રાખવું તો અમને પૈસા આપો ધંધા માટે. તને તો ખબર જ છે ને કે મોટા ભાઈ કેટલા ચીંગુજ છે. પૈસા કાઢવા એને મરવા બરોબર થાય. એને અમને 2 ભાઈને નોકરીએ રાખવા છે, કોઈ એક મેનેજરની પોસ્ટ નથી આપવી એને અમને.
ખરેખર સમજાતું નથી કે આ મોટા ભાઈનું શું કરવું. મોટા ભાઈએ રૂપિયા આપવા નથી, ધંધો કરવા દેવો નથી, ધંધામાં ભાગ નથી આપવો, તો આપણે કરવું તો કરવું શું? માણસ ધંધો કરે તો નુકસાની પણ જાય. જરૂર નથી કે બધામાં પ્રોફિટ થાય. પેલો અમારું ચીટિંગ કરી ગયો, એમાં અમારો શું વાંક? આ નવો ધંધો કરવો છે. મારો એક ફ્રેન્ડ છે, એક હોટલ ચલાવે છે, કેવું સારું પ્રોફિટ છે, અને રોજનું 30 થી 40 હજારનું કાઉન્ટર છે. મોટા ભાઈને મેં કીધું કે તમે અમને 1,20,000 રૂપિયા આપો, અમારે હોટલ ચાલુ કરવી છે. તો મોટા ભાઈ કહે કંઈ ધંધો કરવો નથી, આપણી ફેક્ટરીમાં કામે લાગી જાઓ, હું તમને 20,000 રૂપિયા પગાર આપીશ. ના, એ તો કોઈ સંજોગે નહીં બને. 20,000 રૂપિયામાં નોકરી કરવાની નથી થતી. મોટા ભાઈ સાથે બેસીને વાત કરો અને નક્કી કરો કે તમે કેટલા ટકાની ભાગીદારી અમારી રાખો છો. હા, તારી વાત બરોબર છે. આ વાત છે ને મારા મોટા ભાઈને કેવી જ પડશે. જો હું આમ નામ છે ને એની પાસે માગ્યા કરીશ ને તો મને ક્યારેય પૈસા નહીં આપે. સાચી વાત છે. અને પછી ફેક્ટરીમાં મોટા ભાઈનું રાજ ને ઘરમાં ભાભીનું રાજ, આ વસ્તુ થઈ જશે. અને અમારી બે જણીઓનું તો કાંઈ આવશે નહીં. હું અને સિયા બસ મોડા જોઈને બેસી રહીશું. આ ભાભી છે ને એને લીધે જ મોટા ભાઈ ચડી ગયા છે. ભાભી એની કાન ભંભેરીને કર્યા કરે, આપણા વિરુદ્ધ બોલ્યા કરે, અને મોટા ભાઈ ભાભીની પાસે માયના કરે બધી વાત એને. સાચી વાત છે. તું એક કામ કર, મારા માટે જમવાનું બનાવ, અને આજે છે ને મોટા ભાઈ સાથે બેસીને બધી વાત ક્લિયર કરી લેવી છે. કાં અમને કંપનીમાં કોઈ મોટી પોસ્ટ આપો અથવા અમારો ભાગ આપી દો, એટલે તમે છૂટા અને અમે છૂટા. સાચી વાત છે. આજે આ બધી વાત તો ફેસલો લઈ જ નાખો. ચાલો હું રસોઈ બનાવું. સિયા, કેમ આમ મોઢું લટકાવીને ઊભી છે? શું થયું? કાંઈ નહીં, જવા દ્યો ભાભી. કેમ કાંઈ નહીં જવા દ્યો ભાભી? એવું કેમ કે છે? બોલ તો, શું થયું? ભાભી, અમારા મેરેજને 1 વર્ષ ઉપર થઈ ગયું ને. મેં સાવન પાસે કોઈ દિવસ કંઈ ગિફ્ટ નથી માંગી, અને આજે મેં કીધું કે મારે સોનાનું મંગળસૂત્ર કરાવવું છે, તો એ મને ચોખ્ખી ના પાડી દીધી. સિયા, સાવનભાઈ ના જ પાડે ને, કારણ કે આ ઘરમાં તો મોટા ભાઈ કે ને એટલું જ પાણી પીવાય. હવે મોટા ભાઈ જો પૈસા ના આપે તો સાવનભાઈ તને મંગળસૂત્ર ક્યાંથી લઈ દે? તું જ કે તો. જો આપણી ફેક્ટરીમાં મોટા ભાઈનું રાજ ને ઘરમાં મોટા ભાભીનું રાજ, આ જ ચાલશે. સમજી ગઈ ને? એટલે જ હું વિચારું કે મોટા ભાભી એટલું મોટું મંગળસૂત્ર પહેરે છે સોનાનું, અને આપણે બંને મારી પાસે તો છે જ નહીં. તો મારી પાસે કયું છે? મારે જોઈ લે મંગળસૂત્ર. જોયું ને? આ જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી બનાવીને આપ્યું છે, એ જ પહેરું છું. અને આપણે કદાચ કશું કહેવા જઈએ તો એ લોકોને લાગી જાય ખોટું. આપણાથી તો કંઈ કહેવાય જ નહીં ને. ભાભી, તમે એક વાત નોટિસ કરી? આપણા બંને પાસે સોનું નથી ને, એટલું તો મોટા ભાભી પાસે સોનું છે. હવે મોટા ભાભીને આપણે કહીએ ને કે મોટા ભાભી તમારી પાસે, હા તો એ તો મને મારા પિયરમાંથી આપ્યું હતું ને, ખબર છે પિયરમાંથી કેટલું આપ્યું હતું. હા, આપણે બે નાનીઓ છીએ, આપણને નથી ખબર, એમના લગ્ન વખતે આપણે હાજર નહોતા, પણ આપણને ખબર તો છે ને કે કોણે કેટલું આપ્યું છે. એ તો તને તો ખબર છે, પિયરમાં તો ખાવાના ફાફા છે, તો આટલું સોનું આવ્યું ક્યાંથી? અને ભાભી, ત્રણેય ભાઈ એક સરખું જ કામ કરે છે ને, તો આપણો ત્રણેયનો દેરાણી જેઠાણીનો સરખો હક ન હોય? મારી વાત સાંભળ. આજે મારે તારા ભાઈ સાથે વાત થઈ હતી, તો તારા ભાઈને ધંધામાં નુકસાની ગઈ અને મોટા ભાઈ સાથે વાત કરી કે મને પૈસા આપો, તો મોટા ભાઈ કહે છે કે ના, નહીં મળે તમને લોકોને રૂપિયા. તો ધંધામાં પણ તમારે, અને ધંધાની અંદર તો એમ કે છે કે તમે આવો દર મહિને 20,000 રૂપિયા લઈ જાઓ. એટલે શું બધું મોટા ભાઈએ જ ઝડપી લેવાનું છે? એટલે ઘરમાં મોટા ભાભી ને ફેક્ટરીમાં મોટા ભાઈ, આ બંનેનું રાજ ચાલશે, અને પછી આપણે ધન ધન ગોપાલ. અને જમવામાં પણ એવું થાય છે ભાભી, મોટા ભાઈની જે પસંદનું હોય ને એ જ જમવાનું બને છે, આપણી પસંદનું તો ક્યારેય નથી બનતું. એ જ થશે સિયા, આ ઘરમાં એ જ થાય. મોટા ભાઈને ભાવતી વાનગી બને, મોટા ભાઈ કે એમ જ થાય. એટલે આ ઘરમાં આપણું કોઈ રાજ ચાલે નહીં. અને જો આપણે રાજ ચલાવવું હોય ને સિયા, તો આપણે આપણી યુક્તિ કરવી પડશે, નહીં તો આપણે મોટા ભાભીની નીચે દબાઈને રહી જઈશું. હા ભાભી, હવે કંઈક તો કરવું જ પડશે, નહીંતર આપણે છે ને આમનામ નોકરાણી બનીને રહી જશું. બસ મોટા ભાભીને તો ઓર્ડર કરવો છે, સિયા પાણી લઈ આવજે ને, મારા રૂમ સાફ કરી નાખજે ને, આમ ને તેમ ને. આખો દિવસ ઢસરડા કરવાના હોય તો સિયાને રીચા, અને પછી જ્યાં આગળ નામ કરવાનું હોય ત્યાં ભાભી મોટા ઉપાડે દોડી જાય છે. ત્યાં તો ભાભી જોતા પણ નથી, ત્યાં તો આપણને આગળ ધરતા પણ નથી. ઘરના કામ કરવાના હોય ને તે કહેશે, સિયા
સિયા બહુ આટલું કરી નાખો, રીચા બહુ આટલું કરી નાખો. પોતાને કઈ નામ કરવાનું હોય ને તો પહેલા ભાભી આગળ આગળ દોડતા જાય છે. ભાભી એક વિચારો તમે કે હવે શું કરીએ, કંઈક તો કરવું જ પડશે. જો સિયા, હવે આપણે બાને વાત કરવી પડશે કે ફેક્ટરીમાં અને ઘરમાં બધે અમને સરખે સરખો ભાગ જોઈએ છે, બરાબર? ભાભી, હું તો નાની છું અને હમણાં આવી છું, હું તો કંઈ ન બોલી શકું, પણ તમે વાત કરજો, તમારું માનશે. હા, પણ આપણે બે ભેગા થઈને સાથે વાત કરીશું ને તો જ કાંઈ બનશે, બાકી કાંઈ નહીં થાય. હા ચલો બા પાસે જઈએ પહેલા આપણે. હા, અને બાને વાત કરીએ. પણ હું મંગળસૂત્ર તો બનાવરાવીને રહીશ જ. મોટા હા. ભાભી એટલું મોટું સોનાનું પહેરે ને, આપણે તો એટલું જોતું હોય ને નાનું તો ભી નહીં. હા, તો વાંધો નહીં, તું વાત કરી લે ને કે મારે મંગળસૂત્ર જોઈએ છે, અને આપણે જે આ વાતો કરી છે ને કે મોટા ભાભી ઘરમાં જે રાત ચલવે ને મોટા ભાઈ ફેક્ટરીમાં, એ બધી વસ્તુનું નિરાકરણ લાવો બહાર, બરાબર? ચલો. કેમ આવી રીતના ઉદાસ થઈને છત ઉપર આવી ગયા? કોઈ ચિંતા છે તમને? ચિંતા તો થાય જ ને. મેં આટલી મહેનત કરી અને આપણી ફેક્ટરી સેટ કરી, એમાંથી રોકાણમાંથી પૈસા ઉપાડી અને મેં રાજને અને સાવનને ધંધો કરવા માટે આવ્યા હતા. તો એ લોકોએ કંઈ ઓનલાઈન ફ્રોડમાં પૈસા ગુમાવ્યા છે અને હવે મને એમ કહે છે કે ભાઈ મને બીજા પૈસા આપો ધંધો કરવા. હવે કેવી રીતે આપવું એને? હજી એમને ધંધાનો કોઈ અનુભવ નથી, કોઈ આવડત નથી, અને ફરીથી પૈસા આપીએ અને ફરીથી ડૂબાડે તો મને એ વાતની ચિંતા છે. હું એને એમ કહું છું કે તમે આપણી પોતાની ફેક્ટરીમાં લાગી જાઓ, અનુભવ કરો, શીખો. આજે નહીં તો કાલે ફેક્ટરીની થોડી જવાબદારી તમે પણ ઉપાડો, એમાંથી તમને પણ પૈસા મળશે ને. એ વાત તો તમારી સાચી છે, પણ તમને ખબર છે ને કે આપણા બંને ભાઈઓ હજી નાના છે, એટલે એને સમજ ન પડે અને નાદાનીમાં પણ જતું હોય ને. એ વાત હું સમજું છું, નાદાન છે એટલે તો હું એને સમજાવું છું કે તમે થોડોક અનુભવ થાય પછી પોતાના પગ ઉપર તમે ઊભા થઈ અને તમે બિઝનેસ કરો, મને વાંધો નથી. પણ અનુભવ વગરના ગમે ત્યાં પૈસા લગાવી અને નુકસાની કરે તો એ આપણી કંપનીનું બેલેન્સ ઘટે ને. હા, એ વાત સાચી છે, પણ તમે સમજી શકો છો ને કે સમય જતાં એને પછી બધી બુદ્ધિ આવી જશે, એને કેવી રીતના બિઝનેસ કરવો, ક્યાં પૈસા ઇન્વેસ્ટ કરવા, સમય જતાં બધું એને ભાન થઈ જશે. તમે એની ચિંતા ન કરો. મને ખબર છે કે તમે મોટા ભાઈ છો એટલે બાપ સમાન કહેવાઓ, પણ કાંઈ વાંધો નહીં, તમે સમજો છો ને એમને, બસ. હું તો સમજું છું, પણ એ બંને મને નથી સમજતા. બાની સામે બેસી અને પૈસા માંગતા હતા, અમે ના પાડી, બાએ તો ખાસ ના પાડી. તો રાજ ગુસ્સામાં આવીને એવું બોલી ગયો કે કંઈ નહીં, તમારે ન આપવા હોય તો હું 12 થી 10% પૈસા લઈને ધંધો કરીશ. અરે તને હું એમ કહું છું, એ 12 થી 10% પૈસા લઈ અને વ્યાજમાં ડૂબી જાય તો છેલ્લે ચૂકવવાનો તો મારે જ છે ને. હા, એ વાત સાચી છે, પણ હું શું કહું છું કે આપણે મોટા છીએ તો થોડું સહન તો કરવું પડે ને. અને આમ પણ મારી બંને દેરાણીઓ કેટલી ડાય છે અને કેટલો સંપ છે. મને તો એવું લાગે છે કે આખા સમાજમાં અમારે 3 દેરાણી જેઠાણીનો જેટલો સંપ છે ને એટલો ક્યાંય સંપ નહીં હોય. અને આપણા સમાજમાં આપણા ઘરનું તો નામ બોલાય છે અને એક્ઝામ્પલ આપણા જપાય છે. આનાથી વિશેષ શું હોય? બા પણ એવું જ કહેતા હતા. બા એમ કહેતા હતા કે આપણું ઘર હર્યું ભર્યું છે અને આપણા ઘરમાં ખુશીઓ છે, તો ભાઈ તું મોટો છો, તું થોડુંક એનું ધ્યાન રાખજે. અને ભલે એ એવું ગુસ્સો કરીને કહેતા હતા કે અમે 10% પૈસા લઈ આવશું, પણ એને કોઈ નહીં આપે, એટલે છેલ્લે આપણી પાસે જ આવશે. અને પછી તું થોડા પૈસા આપજે, હજુ એક વખત એનો ભરોસો કરજે. એટલે આપણે આપીશું એને ધંધો કરવા.
પણ મને ડર છે કે એક વખત નુકસાની કરી, બીજી વખત કરે પછી એનો આત્મવિશ્વાસ તૂટી જાય તો પછી એનો ધંધો કરવામાં બહુ મુશ્કેલી પડે. સારું ચાલો, તમે બધી વાત કરી લીધી ને, તમારું મન હળવું થઈ ગયું. બસ હવે ચાલો ફટાફટ નીચે અને ફટાફટ જમવા બેસી જાઓ. તમે કોઈ જાતની ચિંતા ન કરતા. આપણે બંને ભાઈઓ બહુ ડાયા છે અને બંને વહુઓ પણ સારી છે આપણી. એટલે મીન્સ કે મારી દેરાણી હું મારી દીકરીની જેમ રાખીશ હોય ને. ચાલો. બેટા સિયા, રીચા, કેમ હવારમાં આવવું પડ્યું? બા શું કેવું તમને? શું થયું બેટા? જો ઘરમાં કકડાટ ના થાય ને એટલે આટલા દિવસથી અમે બંને ચૂપ હતા. પણ સાચું કહું ને બા, મોટા ભાઈ અને મોટા ભાભીએ બંને મળીને અમારા બધાનો હક માર્યો છે. કેમ બેટા, એવું તે શું થયું? ફેક્ટરીમાં મોટા ભાઈ એમનું ચલાવે છે અને ઘરમાં મોટા ભાભી એમનું ચલાવે છે. એટલે ના ભાઈઓ બોલી શકે ના અમે બે બોલી શકીએ. હવે આજે સિયા તારી વાત કર, તું શું કહેવાની હતી? મમ્મી, મારું મંગળસૂત્ર ઘણા ટાઈપની પેલું જૂનું થઈ ગયું છે, તો મેં સાવનને કીધું મારે ન્યૂ મંગળસૂત્ર કરાવવું છે. હું બહુ મોટું નહીં કરાવું, નાની સાઈઝમાં કરાવીશ. તો મને ચોખ્ખી ના પાડી દીધી. અને મોટા ભાભીને મંગળસૂત્ર કરાવવું હતું તો એટલું મોટું મંગળસૂત્ર સોનાનું કરાવીને લઈ આવ્યા. બેટા, આપણે કોઈની દેખાદેખી ન કરાય. સાંભળ, સોનું કોઈ બી જૂનું ન થાય. હા, ડિઝાઇન જૂની થાય પણ એમાં ન ગમવાનું ને એવું કેમ આવે? એ મા બાપે જૂના થાય છે તો કેમ નથી બદલી નાખતા? જો બા, તમારી બધી વાત સાચી, પણ આને નવી ડિઝાઇનનું મંગળસૂત્ર જોઈએ એટલે સાવનભાઈએ કરાવી આપે. ક્યારે કરાવી આપે? મોટા ભાઈ ઉપરથી રૂપિયા આપે તો કરાવે ને. મોટા ભાભી પાસે ઘણું છે, સોનું બધું વસાવેલું. અમાર બે પાસે શું છે બતાવો તમે. સાચી વાત છે. ચાલો, તમે લોકોએ તો કહી દીધું. હવે તમે બે મને એનો જવાબ આપો કે 3 ભાઈઓમાંથી મહેનત કોણ વધારે કરે છે ને કમાય છે કોણ વધારે? એ કયો મને. અચ્છા, એટલે બા મોટા ભાઈ મહેનત કરે છે અને સાવનભાઈ ને મારા હસબન્ડ બસ ખાલી એમ નામ રખડ્યા કરે કા? તમે એવું કહેવા માંગો છો? ના જી, તમને લોકોને એ ખબર છે કે બેવ નાનાએ રાજે અને સાવને ધંધામાં કેટલી ખોટ ખાધી છે અને કેટલા રૂપિયા બગાડ્યા છે એ તમને ખબર છે? એટલે બા એ લોકોએ ધંધામાં ખોટ કરી તો અમારે બે ભોગવવાની. તમારે બે ભોગવવાની વાત ક્યાંથી આવી? એ બધા પૈસા ઓલો મોટો દેતો હતો અને એના પૈસા એ લોકોએ ગુમાવ્યા છે. જો એના પૈસાથી એ લોકોએ સારો ધંધો કર્યો હોત, 2 પૈસા બચ્યા હોત તો તમારી બધી વસ્તુ આવી જ જાત ને. એવા વદાડ ન કરાય દીકરા કોઈની હારે. પણ મમ્મી, ત્રણેયનો ભાગ તો સેમ જ પડે ને. અને મોટા ભાભીને કાંઈ બી વસ્તુ લેવી હોય ને તો કોઈને નહીં પૂછવાનું, અને અમારે લેવી હોય તો પેલા હસબન્ડને પૂછવાનું, પછી મોટા ભાઈને પૂછવાનું, પછી તમને પૂછવાનું, ત્યારે અમારી વસ્તુ આવે. અને ભાભીને લેવી હોય ત્યારે આવી ગઈ હોય. મને તમારી સમજ શક્તિ પર બહુ અભિમાન છે. તમે એમ કહો છો કે હમણાં એમ કીધું કે ત્રણેયના ભાગ હરખા ન પડે. એ બાપની મિલકત ને બાપની જાયદાદ હોય ને એમાં 3ના ભાગ હરખા પડે. 3 ભાઈઓ કમાતા હોય ને એમાં કઈ ભાગ હરખા ન પડે. પોતપોતાનું કમાય ને પોતપોતાનું વાપરે. બા, ફેક્ટરી તો બાપુજીની જ હતી ને, તો બાપુજીની ફેક્ટરીમાં 3 ભાઈઓનો હરખો ભાગ ના હોય? અચ્છા, બાપુજીની ફેક્ટરીમાં ભાગ હોય, પણ બાપુજીની ફેક્ટરીમાંથી જે મહેનત કરીને વધારે કમાતું હોય ને એનો ભાગ પડે. બાપુજીની ફેક્ટરી જે જમીન ઉપર હતી ને જમીનમાંથી 3 ભાગ પડે. અને એ ક્યારે? જ્યારે મારી આંખ બંધ થાય ત્યારે, કારણ કે મારું બાપુજીનું ભેગું હતું. હવે કયો મને, તમે કેમ તમારા ઘરવાળાને નથી કહેતા કે તમે નથી કમાતા તો અમે વસ્તુ વગરના રહીએ છીએ ને? કરો ને મહેનત અને અમને લઈ દો ને. કોઈના વદાડ ન કરાય. આગળ મારી વાત સાંભળો, આખી પરિસ્થિતિ ઊંધી હોત, તમારા 2 જણના વર કમાતા હોત અને મોટા ભાઈની પરિસ્થિતિ થોડી નબળી હોત તો ઓલી વદાડ કરવા આવત. અને આવત ને તો હું તમને 2 જણને જે કહું છું ને એ જ હું એને કહેશ. કારણ કે મારે માટે તો જો બધી આંખો સરખી છે. મારે માટે 3 દીકરા ને 3 વહુ બધી હરખી છે. મોટા ભાભી અમને કેમ ઓર્ડર કરે છે વાતમાં? રીચા આ કરી નાખજે, સિયા આ કરી નાખજે. તું નાની છે ને? નાની છે ને તું? મમ્મી, હું નાની છું તો કઈ નોકર બનીને ના રહેવાનું હોય, ત્રણેયને સેમ કામ કરવાનું. હા, તો નોકર બનીને રહેવાનું કોણ કહે છે? અને જો તમારા પરી આવું કરતી હશે ને તો હું એને બોલાવીને કહીશ કે કેમ તું આમ કરે છે, કેમ 3 જણ્યું મળીને કામ નથી કરતી.
બા જે હોય એ પણ હવે છે ને આ ઘરનો ફેસલો કરી જ નાખો ને આ વાતનો પણ ફેસલો કરી નાખો કે આ ત્રણેયને સરખું મળશે કે ત્રણેયને કાંઈ નહીં મળે. હા એટલે ફેસલો શું કરવાનો છે મને સમજાવો. ફેક્ટરીની અંદર ત્રણેયનો ભાગ છે, આપવાનું હોય તો ત્રણેયને સરખું આપો, બાકી નહીં આપો. અચ્છા સરસ. આ વાત તમે લોકોએ સોનાની કરી. એ ફેક્ટરીમાં જો ત્રણેયના ભાગ સરખા જોઈએ ને તો ત્રણેયની મહેનતે સરખી જોઈએ છે. ઓલા બે ક્યાંય રખડતા હોય છે. ઓલો મોટો જ હવારનો જાય ત્યાં સાંજે ઘરે આવે છે, બપોરે ટિફિન મોકલે ને એ એટલું ખાઈ શકે. એ કેમ તમે લોકો કાંઈ નથી દેખાતું તમને લોકો? એ બંને રખડતા નથી બા, એ બંને ધંધો કરે છે ને ધંધામાં ખોટ ગઈ એમાં એ બિચારાનો શું વાંક. સરસ. એક વખત ખોટ જાય, બે વખત જાય, ખોટ પર ખોટ જ જાય. કમાવાનો રૂપિયો નહીં ને ખોટ જ જાય. 1 થી 10 ધોરણમાં ભણો અને એમાં જો તમે એક જ ધોરણમાં 5 વાર ફેલ જાઓ તો તમે એમ કહો લે બિચારો ભણે તો છે પણ 5 વાર ફેલ થયો એમાં એનો હું વાંક? એનો જ વાંક ને. હરખું ભણ્યો નહીં તો ફેલ થયો ને. આ તમારા 2 જણના વરો હરખું ન કમાતા હોય, ધ્યાન ન દેતા હોય તો ખોટ જાય ને. અને કોના બાપની દિવાળી? બાપનો પૈસો છે, ઉડાવો. મમ્મીને છે ને કઈ કહેવાથી ફાયદો જ નથી. એને છે ને મોટા ભાઈ પર જ વધારે લાડ છે. એ એવું નથી. મારે તો જો ત્રણેય હરખા છે એવું તો કહેતા જ નહીં. મેં કોઈ દી ખાવામાં ટાળો નથી કર્યો અને કોઈ દી કાંઈ લેવા દેવામાં ટાળો નથી કર્યો. આ મોટો ભાઈ છે ને જેટલું કમાય છે ને એમાંથી 2 ભાઈઓના કપડાં લતા બધું લે જ છે. બા અમારી ભૂલ થઈ ગઈ કે અમે તમને વાત કરી, અમને માફ કરી દો. ચાલ સિયા. આમ તરડાઈને જતું ન રહેવાય. જરાક સમજાય. આપણે એક જ ઘરમાં બધા રહી છીએ. એવો હું ટાળો ન કરતી હો. કોઈ દી મેં રોટલામાં ટાળો કર્યો? અરે આ મોટા ભાઈ કોઈ પૈસા આપતા નથી ને યાર, ધંધા વગરનું. હવે આ વખતે પૈસા આપી દે ને તો બહુ સારું કહેવાય હો. તમે પૈસાની વાત કરો છો ને બંને ભાઈ થઈને. હમણાં અમે બા સાથે ઝઘડો કરીને આવ્યા. કેમ, શું થયું? પૂછો, આને જ પૂછો. સિયા શું કીધું બાએ? મોટા ભાઈ જ મહેનત કરે છે, તમે બે કઈ મહેનત કરતા જ નથી. હા હવે તમે બે બાકી રહી કે તમે બે કહી દો. આમ મમ્મી એમ કહે છે કે મોટા ભાઈ જ કામ કરે છે, તમે બે કઈ કામ કરતા જ નથી, એટલે બધું એમને જ મળશે. હા અમે કામ કરીએ તો દેખાય જ નહીં ને. આ અમે નવો ધંધો કરીએ, નુકસાની તો અમે શું કરીએ? એમાં અમે જાણી તો નુકસાની કરીએ છીએ. હા બા એમ જ કહેતા હતા. 1 વાર નુકસાની હોય, 2 વાર હોય, 3 વાર હોય, વારે ઘડીએ નુકસાની ના હોય. જાણે મોટા ભાઈને કોઈ દિવસ નુકસાની થઈ જ નહીં હોય એવી વાતો કરે. આ મોટા ભાઈને છે ને નકરા પૈસા જ ગળે પડ્યા છે. ભાઈઓ તો દેખાતા જ નથી. લાખ રૂપિયા માંગ્યા તો ના પાડી દીધી. ખાતામાં 50 લાખ રૂપિયા પડ્યા છે. અમે મોટા ભાઈની હારો જ મહેનત કરીએ છીએ. હા તમે મહેનત કરો એ દેખાતી નથી બાને. હવે અમારા નસીબ જ ફૂટેલા હોય ને કાંઈ પત્તું સીધું ચડતું જ નથી તો અમે શું કરીએ એમાં? મોટા ભાઈ શું કરતા હતા? મોટા ભાઈ નહોતા ઘરમાં. ભાઈએ છે ને મોટા ભાઈ તેને વાલો લાગે. અમે બે તો વધારાના હોય ને જાણે એમ. મેં તો એ જ કીધું. તરત બાઈએ શું જવાબ આપ્યો કયો તમે? હા બા શું કહેતા હતા કે મારા માટે તો મારી 5 આંખો ને 5 આંગળીઓ હરકી. હા આવું કીધું બાએ. પણ બાને એ નથી દેખાતું કે તમે કેવો વધતો ઓછો પ્રેમ કરો છો બધાને. મને કે ફેક્ટરીની જમીનમાં ભાગ હોય પણ એના નફામાં કાંઈ છોકરાઓનો ભાગ ના હોય. એ તો જે મહેનત કરે ને એ જ લઈ જાય. આવી વાત કરી બાએ અંદર હમણાં. હા નફામાં ભાગ. આ બાપાની પ્રોપર્ટીમાં અમારો હરખે હરખો ભાગ લાગે અને કાંઈ આપણે નોખા નથી જે ભેગા થઈ એટલે ભાગ તો એનો દેવો જ પડે અમને. આપણે છે ને એક કામ કરીએ, આપણે ભાગ જ પડાવી લઈએ એટલે વાત જ પૂરી. મેં તને સવારે કીધું ને એટલે જ કીધું હતું કે આજે છે ને ફાઇનલ મીટિંગ કરી જ લેવી છે. એ કાંઈ પણ કરો તમે, કોઈ આનો નિવેડો ન થવાનો. જ્યાં સુધી બા જીવશે ને ત્યાં સુધી આપણા ઘરના ભાગલા નહીં પડે. પણ મોટા ભાઈ મને તો એક વાત સમજાતી નથી કે બા મોટા ભાઈમાં શું ભાળે છે? જ્યારે હોય ત્યારે કાંઈ પણ મિલકત હોય, કાંઈ પણ સોનું દેવું હોય તો બધું મોટા ભાઈને આપ્યા કરે. મોટા ભાઈ એને વાલો લાગે અને આપણે તો એના માટે કંઈ કર્યું જ ન હોય ને એમ. હા અને મોટા ભાઈથી કોઈ દિવસ કઈ નુકસાની થઈ જ નહીં હોય. ના મોટા ભાઈ કાંઈ નુકસાની નથી કરતા. નુકસાની તો આ બે કરે છે. એટલે તો કીધું કે આ બે રજડી ખાય છે ને મોટા ભાઈ સવારનું ટિફિન હાંજે જમે છે. આવા શબ્દો બોલે છે તમારા બા. બા પણ તમને શું નકરું કીધા કરે છે? આપણને કેમ કાંઈ કહેતા નથી ભાઈ? અમે ફરિયાદ કરવા ગયા હતા. મોટા ભાભી પાસે 5 તોલાનું મંગલસૂત્ર છે, સિયા પાસે મંગલસૂત્ર નથી. એને લગ્ન ટાણે કરાવી દીધું. તમને કીધું નવી ડિઝાઇનનું કરાવો, તમે કરી શકશો? ક્યાંથી કરાવું? 2 લાખ રૂપિયાનો ધંધો કર્યો હતો એ પણ ભાઈ પાસેથી વ્યાજવા લઈને. આજે છે ને મોટા ભાઈને મળીને મારે ક્લિયર વાત કરી જ લેવી છે. જ્યાં સુધી તમે બંને હરખું કરશો નહીં ને ત્યાં સુધી અમારા બંનેનું માન આ ઘરમાં રહેશે નહીં. ભાભીનું જ હાલ છે. આ તમને ભાભીને કહી તો દઉં. જે વસ્તુ જોતી હોય ને ખાલી માંગે ને ત્યાં વસ્તુ હાજર થઈ જાય છે. હવે હું જોઉં છું મોટા ભાભી હાટું કેવી રીતે વસ્તુ આવે છે.
કાં તો છે ને બધી બાયુને હરખે હરખો ભાવ ઘરેણું જે વસ્તુ જોતી હોય સાડીઓ ઘરેણું જે પણ લેવું હોય હરખે હરખું, નકર આજથી આપણે નોખા થઈ જવું, આપણે ભેગું રહેવું જ નથી. હવે આ વાતનો નિવાડો લાવો ભાઈ. હા તે વાંધો નહીં, આજે બધા હાજે બેસો ઘરની અંદર અને આ વાતનો નિવેડો લાવી જ દો. આજે ને આજે જ આ વાતનો ફેસલો પતાવો બસ. આવા દે મોટા ભાઈને. પણ સાંજે બધા ભેગા ક્યાંથી થશું? ભાઈ તો કામ માટે અમદાવાદ ગયા છે. કાંઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે, પણ આ વાતનો નિવેડો તો જલ્દી લાવવો જ પડશે. હા, અમદાવાદ કામ માટે જ ગયા, રોકાવા તો ગયા નથી. ઘરે તો આવશે જ એકવાર. આવે એટલી વાર છે મોટા ભાઈની. અને ભાભી હવે આપણે જોઈએ છીએ, આપણે રસોઈ નહીં અડવાની. જોવું છે કે મોટા ભાભી હવે રસોઈ કરે છે કે નહીં. બસ 2 ટાઈમ મારે રસોઈ કરવાની, ટાઈમ તમારે. એને તો કઈ કરવાનું જ નહીં. અને તું છે ને દોડી જાય થાય નહીં કરતી, નકરો કામ કર્યા કે રાખો દી. ભાભી આરામ કરે, તું ઘડીક આરામ કરતી હોય તો તમારા ભાગ્ય આરામ આવો તો જોઈએ. કપડાં પતે નહીં ત્યાં વાસણ, વાસણ ના પતે ત્યાં કચરા પોતા ના પતે ત્યાં રસોઈ, બધું તૈયાર જ હોય અમાર માટે. પછી છેલ્લે કાંઈ નતું તો 2 ગુણ ચોખા આપ્યા વણો ને ચારી કાઢો. ઓર્ડર આવી જ ગયો હોય ઉપરથી, ક્યાં કરી નાખજો. જવા દો આ બધી વાતને. બસ હવે મોટા ભાઈ આવે એટલે આ બધી વાતની નિવડો લાવી દો. મારે બરાબર? કઈ સાંભળવું નથી, મને મંગળસૂત્ર જોઈએ બસ. હા ભાઈ, કરાવી આપીશ તને. હવે છે ને ભાઈ, આ વાતનો નિવાડો લાવ્યા વગર આપણા ઘરનો છૂટકો દેખાતો નથી. આવા દે મોટા ભાઈને. કાલે જ મીટિંગ કરીને કાલે જ ફેસલો કરી નાખો. હા, જો પૈસા મોટા ભાઈ ના આપે ને આપણને, તો આપણે છે ને આપણી રીતે નોખરે આવી જવું છે. બાકી મિલકતમાં તો આપણો ભાગ લાગશે જ ને. ગુલામી જેવો ધંધો કરી દીધો છે, અને નોકર નો યા ઘરના એવું કરી દીધું છે મોટા ભાઈએ તો. અને બાને બસ નકરો મોટો ભાઈ દેખાય, આપણે તો દેખાતા જ નથી. બાને જવા દેવાના એની ભેગા. બા ભલે એની ભેગા રે, આપણે બે ભાઈ નોખા થઈ જાવ. હા, આવી ગયું બધું. હાલ હવે વિનુ ક્યાં પહોંચ્યો હશે? એ બસ હવે આવતા જ હશે. બરોડા સ્ટેશનના નાકા પર પહોંચ્યા છે. તો બસ હવે હમણાં અડધા કલાક હા. બેટા ઓલી 2 જણો અહીં આવી હતી. કેમ બા? મંગળસૂત્રની ફરિયાદ કરતી હતી ને બધું કરતી હતી. અને પેલી નાની છે ને સિયા, હા, ખબર નહીં એને હું ગુસ્સો હતો કે ગમે એ હોય, તો એ કહે કે મોટા ભાભી જો મને ઓર્ડર કરે ને સિયા તું આમ કરી નાખ આમ કરી નાખ. બેટા એ નાની છે 2 જણી, તું તો મોટી છે સમજદાર છે, તારે એને કેવું હોય ને પ્રેમથી કહેવાનું. કારણ કે એ લોકોને એવું ખોટું લાગે દીકરા. બા એ મારા વિશે આવું વિચારતા હશે? લાગે હવે એ તો જો વિચારતા છે એમ નહીં. આમાં થાય છે શું, આપણા ઘરમાં કોણ વિનુ કમાય છે એટલો. હા, અને એ તો સાચી જ વાત છે કે વિનુ કમાય છે એટલે એ તારું ધ્યાન વધારે રાખે ને તને 2 વસ્તુ વધારે લઈ દે, એટલે ઓલી 2 જણીને ઓછું આવે. કારણ કે એના તો 2 જણા અત્યારે જો એકલા ખોટનો ધંધો કરે, લોકો નફાના ધંધા કરે, એ 2 જણા ખોટના ધંધા કરે. ને એ તે કેવી રીતે કરે? વિનુ પાસેથી પૈસા લે અને પછી બસ ખોટમાં ગયા કરીને અત્યાર સુધીમાં નહીં તો એ વિનુ પાસેથી કંઈક 3.5 લાખ લઈ ગયા. મેં એ લોકોને એ સમજાવ્યું તો એ પાછું કહે છે કે ના અમારા ભાગ હરખા હોવા જોઈએ ને અમને હરખા નથી રાખતા ને અમને. મેં કીધું જો વિનુ જે પણ કાંઈક એની પાસે પૈસા હોય છે, 2 ભાઈને આખા વર્ષમાં કપડાં લઈ દે છે, એને કાંઈ ખોટ નથી આવવા દેતો, બધું લઈ દે છે ને પછી તમારે એના ભાગ જોઈએ છે. તો એ કાંઈક આ મંગળસૂત્રને લઈને ઉપડી હતી. એ કે મોટા ભાભીને એ મોટા ચગદાવાળું મંગળસૂત્ર કરાવી દીધું ને અમારી પાસે જૂના છે ને અમને આમ ને અમને તેમ ને. મેં તો અત્યારે એને સમજાવીને કાઢ્યા જ છે. પણ બેટા તું મોટી એ છે ને સમજદારી છે, એ નાદાન છે ને 2 કામ એને ઓછા સોંપવા તારે. અને કેવું હોય ને તો એ પ્રેમથી કહેવાનું બેટા સિયા આમ કર નાખ ને, બેટા રીચા આમ કર નાખ ને, તો એને ગમે. એ આવ લે જો વિનુ આવી ગયો. આવ વિનુ આવ. આવતો રે બેટા. હાય આવી ગયો મારો દીકરો, થાકી ગયો છે કા? બે જા બેટા પાણી લઈ આવ. હા, થાકી ગયો ને બેટા? ડ્રાઇવિંગ એકલા જાતે કર્યું એટલે હા. થાક તો લાગે ને. બાકી બધું સારું છે? કેવું રહ્યું અમદાવાદ? બસ મારી મીટિંગ ફર્સ્ટ ક્લાસ ગઈ. હે ને? સરસ છે. ઓર્ડર સારો એવો મળ્યો છે આપણને. સારું. લો રસ્તામાં કોઈ તકલીફ નથી પડી ને? જો શું બેટા તકલીફ પડે?
તો જો બેટા, આખા ઘરનો ભાર તારા પર છે હવે તો. પણ એક સારું છે કે તું આટલી મહેનત કરસ, આ બે ભાઈઓ બે વહુ બધાયનું તું ધ્યાન રાખસ બેટા. બસ આમ જ કરતો રહેજે. પણ છે ને મને ઓલા બે ઉપર ક્યારેક ક્યારેક ગુસ્સો આવી જાય છે. હાલો કાંઈ કામકાજ ગોતતા નથી અને તારી પાસેથી રૂપિયા લઈ લઈને નકરા બગાડે છે. હજી સુધી મને યાદ નથી કે તારી પાસેથી એટલા 4 લાખ લઈ ગયા હોય, મને 40 રૂપિયા કમાઈને દીધા હોય. ક્યાં ગયા છે બે? કોણ જાણે ક્યાં ભટકતા હશે. મને મોઢું નથી બતાવતા ને ક્યારે આવીને ખાઈને પાછા જતા રહે ને એ નથી ખબર પડતી. કાંઈ વાંધો નહીં બા, સમય આવે ને એટલે બધાને શિક્ષણ પછી કેળવણી મળે. હવે એનું શિક્ષણ પૂરું થઈ ગયું, હવે કેળવણી થશે એટલે ઓટોમેટિક મારી જેમ કામે ચડી જશે. અરે કેળવણી મળે છે, એ કેળવણી તો મળેલી જ છે, પણ પૈસા ગુમાવવાની કેળવણી મળીશ, કમાવાની હજી નથી મળી. એમાં કેવું શું છે, બા અનુભવ વગર પહેલી વખત ધંધો કર્યો અને એને પહેલા કોળીએ માય ખાવી એટલે બચારા અપસેટ થઈ ગયા હોય. હવે એનું મગજ ન ચાલતું હોય કે મારે શું કરવું શું નહીં કરવું. હા ચાલો સમજી ગયા કે એનું મગજ ન ચાલતું હોય તો પાછા બીજા રૂપિયા માંગવા ન હોય ને. હજી એકની ખોટ તો પૂરી જ નથી થતી, ત્યાં બીજાની ખોટ ઊભી કરવાની કઈ પૈડાશ. અરે બા, હારો જુગારી બમણું રમે. બોલો એ વાત એ સાચી છે, પણ એ આપણી પાસે ક્યાં અહીંયા બાપનો બધો દલ્લો પડ્યો છે કે છોકરાઓ ભાળી ગયા છે. બા, હજી બંને ભાઈઓ નાના છે ને. મેં તમારા દીકરાને કીધું હતું ને થોડા દિવસ પહેલા જ કે હજુ નાના છે, નાદાની છે, મોટા થઈ જશે ને તો આપોઆપ ભાન આવી જશે અને મારા દિયરને કઈ કહેવું નહીં પડે. તમે ચિંતા ન કરો. એલી તું છે ને મોટી છે પણ બહુ ભોળી છે. ઈ નાનાય નથી નાદાની નથી, એ બબ્બે પત્નીઓના વર થઈ ગયા છે, બેવ જણા પરણેલા છે, બા. તો ક્યાંથી નાના કહેવાય? એ તું બા, ઈ તે. તમારા આશીર્વાદ હશે ને મારા માથા ઉપર તો બધું ઠીકઠાક કરી દઈશ. હું મારા કેમ ચિંતા આશીર્વાદ કરો તો છો? શ્વાસે શ્વાસે તારી પર હોય અને તું છે ને તો હું અત્યારે શાંતિથી બેઠી છું. બાકી ઓલા બેનો તો હૈયા બળાપો તો એટલો છે ને કે હું કહું તને. શું બા, તમે પણ હજુ આવ્યા છે ને બધી વાત બોલીને બેઠા છો. જો દીકરા હારે જ બધી વાત કરાય, પારકા હારે ન કરાય. સાચું કે છે બેટા. જ્યારે ચા બનાવવાનું તને વિચાર આવે છે કે થાક્યા પાક્યા આવ્યા તો લાવ ચા કરી દઉં, થોડોક નાસ્તો દઉં, આ તું બે મને નાની મંડી બાઈ ગયા. કેમ ગઈ છે? ઈ હશે અંદર કામ કરતી હશે. અને તું કહે છે ને કે આવ્યા બેહવા નથી દેતા, એ આની પાસે ટાઈમ ક્યાં છે? ઈ તો આજે એટલો ઘડી જ બેઠો છે, બાકી તો આખો દિવસ કામમાં ને કામમાં. એ હમણાં થોડાક દી પહેલાની વાત છે, બપોરે મારે આનું કાંઈ કામ પડ્યું, મેં ફોન કર્યો, એને ફોન ઉચક્યો તો ખરો, પછી મને કે બા હમણાં હું કામમાં છું પછી કરું. એ પછી કરે જ છે. બા, તમને ખબર જ છે ને તમારા દીકરાની નાનપણથી મોટા કર્યા હોય તેમના નેચરની ન ખબર હોય, ચાલ્યા કરે હવે. પાછી તું પણ બા, હું તમારી પાસે બેહી રહે તો આ બધા ખાહે હું કેટલા મોઢા છે ખબર છે ને? ભલે રે, તું હજી બહારથી હાયલો આવે છે ને તો એ બધાયની ઉપરથી તારે એકલાને કરવાની છે. બા, હું મોટો છું. હા લ્યો, મારી મોટા એટલે જવાબદારી ગુનો છે. કર્યો કા? હારું હારું, ચાલ વાંધો નહીં, જા તું ફ્રેશ થા. હું ફ્રેશ થઈ જાઉં ને તું ચા હા, ચા બનાવી દે. નાસ્તો કરીને એને ચાલો. રૂમમાં આપ્યો બટા, જા. હા હા બા. અરે મારો મોટો દીકરો કેવો વાલો શ્રવણ જેવો છે. ઘરનું ધ્યાન રાખે છે ને મારું એટલું ધ્યાન રાખે છે. ભગવાન એને હો વરનો કરે ને આવો રાખે. હાશ. મંગળસૂત્ર ક્યારે કરાવી આપો છો? હા ભાઈ, કરાવી આપીશ. મારા હાથમાં પૈસા તો આવવા દે. બસ ગમે ત્યારે એક જ વાત, મારા હાથમાં પૈસા તો આવવા દે, મારા હાથમાં પૈસા તો આવવા દે. જાણે તમારા હાથમાં ક્યારેય પૈસા આવતા જ નહીં હોય. તને ખબર છે ને 2 લાખ રૂપિયા તો અમે ફ્રોડ કરી નાખ્યા. હવે બીજા 1 લાખ રૂપિયા માંગ્યા છે. એ મોટા ભાઈ આપશે ને કંઈક ધંધો ચાલુ કરીએ, સેટ થાય એટલે કરાવી દઈશ તને મંગળસૂત્ર. હું કઈ બીજી કઈ વસ્તુ નથી માંગતી, ખાલી એક નાનું એવું મંગળસૂત્ર લેવાનું છે મારા સોનાનું, એ બી નથી કરાવી આપતા. ખાલી નાનું એવું મંગળસૂત્ર તું સોનાનું લેવાની વાત કરે છે. એ સસ્તું ન આવે. સસ્તું ન આવે, તમારે મને અપાવી જ નથી દેવું. અને મોટા ભાઈ આવી ગયા છે, તમે એમને વાત કરો, પૈસા આપે નહીં આપે ને તો આપણે અલગ થઈ જવું છે, નથી રહેવું ભેગું. બસ હા ભાઈ,
હવે તો હું કંટાળી ગયો છું સાવ. રોજ રોજની એક ને એક માથાકૂટ, પૈસા પૈસા પૈસા. અને તમે અલગ થવાની વાત નહીં કરો ને તો પછી હું કંઈક કરીશ. હું મારા પપ્પાને ફોન કરીને કહીશ કે મને અહીંયાથી લઈ જાઓ. તારે એવું કંઈ કરવાની જરૂર નથી. હું અને મોટા ભાઈ આજે ભાઈ સાથે વાત કરી લઈશું. ગમે ત્યારે હું તમને કંઈ કહું ને એટલે મોટા ભાઈ સાથે વાત કરી લઈશ પણ કોઈ વાત કરતું નથી. તમે ચોખ્ખું મોઢે જ કહી દો ને કે હું મોટા ભાઈથી ડરું છું. ડરવાની વાત નથી. આ બધો વ્યવહાર આપણે બતાવવો હોય ને, સમાજના કોઈ મોટાને વચ્ચે નાખીને પછી વ્યવહાર કરવો પડે. કોઈ સમાજનું આપણને કાંઈ દઈ જવાનું નથી કે નથી કોઈ કામ આવવાનું. મમ્મીને કયો એટલે મમ્મી બધું લાવશે નિવારણાનું અને આપણે અલગ, બસ બીજી વાત પૂરી. મમ્મી ક્યાંથી નિવારણ લાવશે? એ તો મોટા ભાઈને જ ભાળે છે. ક્યારે એને મને પૂછ્યું પણ નથી કે તું ધંધામાં કેમ છે, કમાય છે, પૈસાની જરૂર છે, મિલકત તારે જોઈએ છે. એ તો હું આ ઘરમાં આવીને વરસ દિવસથી ત્યારથી જ બધું નોટિસ કરું છું કે કોનું આ ઘરમાં ચાલે છે, કોણ કહે છે એમ થાય છે. પહેલા ખબર હોત ને તો હું આવે જ નહીં. સારું, તો હવે બધી ફોકટની ચિંતા મૂક. આજે હું અને રાજભાઈ વાત કરવા બંને જવાના જ છીએ. ઠીક છે, તમે બેસો, તમારા માટે ચા બનાવીને લઈ આવું. હા, સારી અને થોડીક ખાંડ વધારે નાખીને બનાવજો. હા હા બેન. સિયા, પેલું આપણે જોયું હતું ને પેલું સેટ, એ તો આજે લઈ જ લઈશું. હા ભાભી, અને મારે છે ને બેંગલ્સ પણ લેવા છે, પેલા ડાયમંડ વાળા. રીચા, સિયા, અહીંયા આવજો. રીચા, ખબર નહીં કેમ પણ આજે છે ને મને પેટમાં કંઈક આમ ગેસ જેવું ને એવું છે, એટલે મને કંઈ ખાવાનું ભાવતું નથી. મને તો આજે થૂલી બનાવી દે છે ને. બા, પણ અમે તો હમણાં બજાર જઈએ છે અને બપોરે તમે 2-3 રોટલી તો ખાધી, તો અત્યારે શાની થૂલી જોઈએ છે? અરે પણ મને કંઈ ખાવાનું ભાવતું જ નથી. મને થૂલી ખાવાનું મન થયું છે. શું મમ્મી, તમને કઈ ભાવતું નથી તો પણ તમે 2 રોટલી તો ખાઈ ગયા? પણ એ ખાવાની મેં કોશિશ કરી પણ મને કઈ મજા જ ન આવી. થૂલી ખાવી છે મારે. કાઈ નહીં ભાભી, આપણે છે ને બહાર શોપિંગ માટે જઈએ છીએ ને, રિટર્નમાં આવશું ને ત્યારે મમ્મી માટે પિઝા લઈ આવશું. મારે પિઝા નથી ખાવા. પિઝા ખાવા હોત તો આ રોટલીમાં હું વાંધો હતો? મારે થૂલી ખાવી છે. મને થૂલી કરી દેજો ને. બા, અમારા બંને બજાર જવું છે. તમારે થૂલી ખાવી હોય ને તો મોટા ભાભીને કહી દો, અમે લોકો જઈએ છીએ. હા મમ્મી, પછી શોપિંગ મોલમાં છે ને ટ્રાફિક થઈ જાય. હા, રીચા, મને તારા હાથની જ થૂલી ભાવે છે, કરી દેજે ને. હવે અત્યારે તમે અમે બજાર જઈએ છીએ ત્યારે કહો છો થૂલી ખાવી છે. ક્યારના બેઠા હતા ત્યારે નહોતું કહેવાતું? અરે પણ બજાર તો રાત સુધી ખુલ્લી રહે. થૂલી થતા 10 મિનિટે નહીં થાય. કરી દે ને બટા. આપણે જવું હોય ને ત્યારે જ બાને થૂલી ખાવાનું મન થાય. ભાભીએ જવું હોય ને તો કે હા જા, હોશે હોશે જઈને બધું લઈ આવો. એવું હા, મમ્મી. કોઈએ નથી કીધું. તમે લોકો કેમ આવું મારા માટે વિચારો છો મને ખબર નથી પડતી. તો અત્યારે અમને જવા દ્યો, આવીને ભાભી બનાવી આપશે. જ્યાં સુધી હું ભૂખી બેસી રહું. મોટા ભાભી, ના, મને તમારા હાથની જ ખાવી છે. કાઈ નહીં ભાભી, જાઓ તમે બનાવો, હું જાઉં છું શોપિંગ માટે એકલી. સારું. ભલે ને મને કે કમને પણ મને કરી તો દેશે જ. કારણ કે એમ છે ને, એ મોઢેથી ભલે ને એમ બોલે પણ એને મારા માટે પ્રેમ તો છે જ. એ મને થૂલી બનાવી જ દેશે. તમે અહીંયા બેઠા બેઠા સેવો ખાયા કરો અને તમારા બા અંદર બેઠા બેઠા મારું લોહી પીયા કરે. કેમ? શું થયું છે? શું કેમ? હું અને સિયા બંને શોપિંગ માટે જવાના હતા. બજારે અમારે ઘણું બધું ખરીદવાનું હતું